મોરબીની પંચવટી સોસાયટી બેમાં છેલ્લા 10 દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સોસાયટીના રહીશ ચેતન ભિલાએ પાણીની સમસ્યાના વિરોધમાં પોતાના ઘરના ખાલી પાણીના ટાંકામાં બેસીને અનશન શરૂ કર્યું છે. આ મામલે રહીશોએ કમિશનર કે અન્ય અધિકારીઓની ગેરહાજરીમાં મહિલાઓએ પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવી હતી, જેને લઈને અધિકારીઓએ બાંયધરી આપતા ચેતનભાઈનું ટાંકીમાં ચાલતું અનશન સમાપ્ત થયું હતું. સ્થાનિક ધારાસભ્યએ પણ સ્થાનિક સાથે વાત કરી હતી. તો મોરબી અને જ્યાં પાણીની સમસ્યા એ સામે આવી અને પાણીની સમસ્યાથી લોકો કંટાળી ગયા હતા અને છેલ્લા 10 દિવસથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, માટે સ્થાનિકોએ મહાનગરપાલિકામાં હોબાળો કર્યો અને સાથે જ એક સ્થાનિકે તો પાણીના ટાંકામાં બેસીને અનશન શરૂ કર્યા હતા. અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એ સ્થાનિક ટાંકામાં એ બેઠેલા જોવા મળી રહ્યા છે. ટાંકામાં બેઠા અને પછી અનોખી રીતે તેમણે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. 10 વર્ષથી પાણી નથી આવતું. અત્યારે તો 15 દિવસથી અમારે છેલ્લું મકાન છે, સજોડું ટીપું પાણી ન પડે, પણ અમારે ટાંકા મોટા છે એટલે ચાલે. આગળના લોકોને જેને ટાંકા નાના છે એને પાણી વિનાનું શું કરવાનું? આ સિટીનો પ્રશ્ન. સિટીમાં તો આપણે પાણી વગર ચાલે જ નહીં. નાવા ધોવાથી પાણી, આપણે સવારમાં ઉઠતા વેત પાણીની જરૂર પડે છે, તો પાણી વગર કરવું શું? આ જવાબદારી કેની? અને આગળ લોકોને પાણી ડાયરેક્ટ કનેક્શનો આપેલા એ જવાબદારી સરકારશ્રીની છે, કમિશનરોની છે. જોવાની, લાઈનો જોવાની, આગળની લાઈનોની તપાસ કરવાની. અમે પંચવટી સોસાયટી, સનાડા રોડ, પંચવટી સોસાયટી અમારે પાણી 10-12 દિવસ થયા તો સાવ આવ્યું જ નથી. અને આ પ્રશ્ન તો 10-12 વર્ષ થયા છે. પાણી એમને તો કોઈ દે આવતું જ નથી. અત્યારે 10-12 દિવસ થયા સાવ નથી આવ્યું અને બધા એમને પાણી આવે છે. તો આ માંગ કરી છે અને અમારા સોસાયટીના જે ચેતનભાઈ છે એ કાલના પાણી અને અન્ન વગર ગોટાકામાં છે. તો એને કઈ થઈ જશે તો આ જવાબદારી કોની? કલેક્ટરની કોની રહેશે? અમારી માંગણી, અમારે પાણી એમનેમ જોઈએ, મોટર એને એમનેમ જ જોઈએ. અમારે પાણી બધાને આવે ને અમારે એમનેમ પાણી જોઈએ. અને આજે જ અમારે માંગ પૂરી થવી જોઈએ. અમે અહીંથી અમે કોઈ જાશું નહીં. પાણી નથી આવતું એના માટે બધા જ સોસાયટીના પંચવટીમાં કોઈ પણ ચિત્રકૂટમાં કે પંચવટીમાં ક્યાંય પાણી આવતું જ નથી. અને અમે અહીંયા બેસીને રામધૂન બોલાવી છીએ. સતત અહીંયા કલાકથી અમે બેઠા છીએ, પણ કોઈ અમારું સાંભળવા તૈયાર થતા નથી. અને 10-12 વર્ષથી પાણી નથી આવતું. અને જ્યાં આવે છે અહીંયા મોટર વગર આવે છે અને ખોટું પાણી વ્યર્થ કરી નાખે છે. અને અમારે તો પાણી ટીપું નથી આવતું. રાતના જાગીને પાણી ભરવા તૈયાર છીએ, પણ તોય રાતનું પાણી નથી આવતું ને દિવસનું પાણી નથી આવતું. બધાની પરિસ્થિતિ હરખી ન હોય, કોઈને ટાંકો જ ન હોય સાવ, તો એ બિચારાને શું કરવું? પંચવટી સોસાયટીમાં જે એક લાઈન એમની ચોક થઈ ગઈ છે, એ લાઈન ચોકઅપના જે નિકાલના પ્રશ્નો છે એ કાલથી ચાલુ છે. બીજી એમની રજૂઆત એવી છે કે ભાઈ પાણી જે આવે છે ઓછા પ્રેશરથી આવે છે. બની શકે કે ભાઈ વર્ટિકલ ડેવલપમેન્ટ થયા હોય આજુબાજુમાં, એના કારણે એ વસ્તુઓ બની હોય. એના માટે અમે અમારા સિટી એન્જિનિયરને હાલે જ સ્થળ પર મુલાકાત કરાવીને જે પણ ટેકનિકલ સોલ્યુશન થશે એ ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી કરીશું.